શ્રાવણ માસની શીતળા સાતમ નિમિત્તે આજે પોરબંદરમાં ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો હતો, જેમાં શહેરના શીતલા ચોક વિસ્તારમાં આવેલા પૌરાણિક શીતળા માતાજીના મંદિરે મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના ભક્તો ઉમટી પડ્યા હતા। પોરબંદરમાં આજે શીતળા સાતમની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વહેલી સવારથી જ શીતલા ચોક વિસ્તારમાં આવેલા પૌરાણિક શીતળા માતાજીના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ભક્તોએ શીતળા માતાજીને શ્રીફળ, નિવેદ અને કુલેરનો પ્રસાદ ધરાવી ભાવપૂર્વક પૂજા અર્ચના કરી હતી। ખાસ કરીને મહિલાઓએ મોટી સંખ્યામાં મંદિરે પહોંચી માતાજીના દર્શન કરી પોતાના પરિવારના સારા આરોગ્ય અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। પોરબંદરના શીતલા ચોક ખાતે આવેલું શીતળા માતાજીનું મંદિર 100 વર્ષથી પણ વધુ પૌરાણિક હોવાનું માનવામાં આવે છે। માન્યતા મુજબ પોરબંદરના રાજા વિક્રમસિંહ મહારાજના સમયગાળા દરમિયાન આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। શ્રાવણ સુદ સાતમ એટલે કે નાની સાતમ તેમજ શ્રાવણ વદ સાતમના દિવસે અહીં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે અને શીતળા માતાજીને નિવેદ તથા કુલેરનો પ્રસાદ ધરાવી પૂજા અર્ચના કરે છે। મારું નામ વિક્રમ નિરંજનભાઈ બાટવિયા। આજ શ્રાવણ સુદ સાતમ નો પરમ પવિત્ર દિવસ એટલે શીતલા સાતમનો દિવસ। આજ પોરબંદરના તમામ મહાજન વર્ગ આ સાતમને માટે પોતાનું વ્રત ઉજવવા માટે અહીંયા આગળ શીતલા મંદિર છે ત્યાં ઉજવવા માટે આવે છે। આ મંદિર છે તે લગભગ 145 વર્ષ જૂનું મંદિર છે અને માતાજી એ શીતલા માતાજી એ 6 બહેનો ને એક ભાઈ, શીતલા માતાજી, ધાસી માતાજી, ખુજલી માતાજી, અછબડા માતાજી, ઓરી માતાજી એમ કરીને 6 બહેનો અને ગળિયા દેવ એટલે રતવેલિયા દેવ, એ ટૂંકમાં માણસને શરીરની અંદર અલગ અલગ જે કંઈ તકલીફો થાય છે તે દેવની માનત કરે એટલે તે તકલીફ 1000% દૂર થાય છે અને એટલા માટે માનત ચડાવવા પણ આવે છે। અને આજનો પરમ પવિત્ર દિવસ એટલે માતાજીના શીતલા સાતમ તરીકે ઉજવાય છે। આજના દિવસે માતાજીનો વાસો ઠંડો કરવાનું, દહીં દૂધથી વાસો ઠંડો કરવાનું મહત્વ છે અને ઠંડુ ખાવાનું મહત્વ છે। અને એટલા માટે તે શા માટે તો કે એક ટાઈમની અંદર હજારો વર્ષ પહેલા બનેલી ઘટના કે માતાજી ડોસીમાનું રૂપ લઈ અને પોતાનું આરાધના પ્રાર્થના કોણ કરે છે તે જોવા માટે રાજસ્થાનના ડુંગરી ગામની અંદર જઈ ચડ્યા અને ત્યાં એક બેને અજાણતાથી ઉપરથી ભાત ઓસાવેલું પાણી નાખ્યું અને માતાજીના વાસામાં પડ્યું તો માતાજીનો વાસો દાઝી ગયો અને તેટલા માટે તે વખતે કુંભારના બેને એમને ઠંડક કરાવી, ખીર ખવડાવી, દહીં ખવડાવ્યું અને આવી રીતે માતાજીને ટાઢક થઈ અને તે વખતથી માતાજીનું મહત્વ ઠંડુ ખાવાનું છે અને વાસો પણ એટલે જ ઠંડો કરવાનો દહીં દૂધથી આ મહત્વ છે। એટલે આજના દિવસે હજારો બેન એવા છે, બહેનો ભાઈઓ કે માતાજીના દર્શન કરી અને પછી જ ચા પાણી નાસ્તો કરશે અને ઘણા બહેનો છે તે એકટાણું પણ કરશે। એટલે આજના દિવસનું આ મહત્વ છે, એટલા માટે આ મંદિર હજારો લોકો પ્રાર્થના દર્શન કરી અને ધન્યતા અનુભવશે। મારું નામ અર્ચનાબેન પોપટ છે। શ્રાવણ સુદ સાતમ એટલે શીતલા સાતમ। આજના દિવસે દરેક ઘરમાં દરેક ઘરમાં ઠંડુ બનાવવામાં આવે છે। આગલા દિવસનું રાંધેલું બીજે દિવસે બપોરે અને સાંજે જમવામાં આવે છે અને શીતલા માતા એટલે બાળકોની માતા છે, બાળકોનું રક્ષણ કરે છે, બાળકોને દરેક બીમારીઓ, ઓરી, અછબડા, નૂરબીબી જેવી બીમારીઓથી બચાવે છે અને શીતલા માતાજી ઘણા લોકો માનતા કરે છે, એને હિસાબે પોતાના બાળકો બીમાર હોય તો એ સાજા થઈ જાય છે ને આજના દિવસે ખાસ કરીને શીતલા માતાજીનું પૂજન કરી તેનો વાસો ટાઢો કરવામાં આવે છે અને કુલર, નાળિયેર, અગરબત્તી, નાગલા, નેણ, ચાંદલા જેવી સામગ્રી ધરી અને શીતલા માતાનું ખાસ પૂજન કરવામાં આવે છે। શીતલા ચોક ખાતે આવેલા શીતળા માતાજીના મંદિરે આજે મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો। શીતળા સાતમના દિવસે માતાજીની પૂજા કરવાની સાથે ઠંડુ ભોજન આરોગવાની પરંપરા પણ વર્ષોથી ચાલી રહી છે। ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા શીતળા માતાજીના મંદિરમાં પણ ભક્તોએ દર્શન અને પૂજા અર્ચના કરી શીતળા સાતમની ઉજવણી કરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।